જો આપણે છેલ્લા લેક્ચરમાં સ્ત્રીકેસર, પુકેસર અને જરાયુ વિન્યાસ વિશે વાત કરી હતી. આજે હવે આપણે નવા ટોપિકની શરૂઆત કરવાની છે. ટોપિકનું નામ છે બીજ. હવે આપણે કાલે વાત કરી કે ફલનની પ્રક્રિયા અથવા પરાગનયનની પ્રક્રિયા જ્યારે થાય છે તો ફલન બાદ અમુક ફેરફારો સર્જાય, જેની અંદર શું થાય છે કે જે સ્ત્રીકેસરનું બીજાશય છે, આ બીજાશયનું રૂપાંતરણ જે છે એ ફળમાં થઈ જાય. બીજાશયનું રૂપાંતરણ શેમાં થઈ જશે? ફળમાં થઈ જાય. અને આ બીજાશયની અંદર આવેલા અંડકનું રૂપાંતરણ શેમાં થઈ જશે? બીજમાં થઈ જાય. એટલે આપણે આ એક યાદ રાખવાનું છે, અંડકનું રૂપાંતરણ બીજમાં થાય. બરાબર? બીજ જે છે એની આપણે વાત કરીએ તો બીજના મુખ્ય બે પ્રકાર છે. બીજના પ્રકારો મુખ્ય બે. એમાં પહેલા નંબર ઉપર આવે એક દળી બીજ અને બીજા નંબર ઉપર આવે દ્વિદળી બીજ. આ બધું આપણે પ્રાઇમરી ધોરણોમાં ક્યાંક ને ક્યાંક ભણેલા છીએ. એક દળી બીજ એટલે શું કે આપણે એવું ભણેલા છે કે કોઈ પલાળેલું બીજ હોય અને એને તમે દબાવો તો જો એમાંથી બે ટુકડા ન થાય તો એનો અર્થ એવો થાય એક દળી છે. પણ જો પલાળેલા બીજને તમે દબાવો અને એના બે ટુકડા થઈ જાય તો આપણે એને શું કહેતા હતા? દ્વિદળી બીજ. બરાબર? તો એક દળી અને દ્વિદળી વચ્ચે આટલો તફાવત છે. કોઈ પણ બીજ જે છે એ સામાન્ય રીતે આટલી રચનાઓ ધરાવતું હોય. બીજની રચનાઓ એની અંદર સૌથી પહેલાં બીજાવરણ, દરેક વિશે આપણે વાત કરશું. બીજપત્ર, ભ્રૂણમૂળ, ભ્રૂણાગ્ર, બીજ કેન્દ્ર, બીજ છિદ્ર. આવી રચના જે છે એ બીજમાં કોમન હોય, દરેકમાં ઇનશોર્ટમાં જોવા મળે. તો જે રીતે આપણે વાત કરી કે બીજના મુખ્ય બે પ્રકાર છે, એકદળી બીજ અને દ્વિદળી બીજ. એમાં સૌથી પહેલાં આપણે વાત કરશું દ્વિદળી બીજ વિશે. ઘણી વખત બીજમાં ભ્રૂણધરી પણ જોવા મળે. દ્વિદળી બીજ આને ઘણા વખત અથવા ઘણી વખત બીજા રીતે અભ્રૂણપોષી બીજ પણ કહેવાય. આ ભ્રૂણપોષી અને અભ્રૂણપોષી શું છે એ એક ટોપિક દ્વારા આપણે સમજશું. ચાલો, જે રીતે આપણે પ્રાઇમરીમાં ભણેલા કે ભાઈ કોઈ પલાળેલું બીજ હોય ને તમે દબાવો છો તો એમાંથી બે ફાડિયા થાય, બે ટુકડા થાય, તો એ બે ટુકડાને કહેવામાં આવે બીજપત્રો. એટલે આપણે અહીંયા બાયોલોજીકલ વ્યાખ્યા લખવાની છે પ્રોપર. બરાબર? એ પ્રાઇમરીમાં બરાબર હતું, પણ અહીંયા આપણે લખશું કે જે બીજ બે બીજ પત્રો ધરાવે તેવા બીજને દ્વિદળી બીજ કહેવાય. કે જે બીજ બે બીજ પત્રો ધરાવે. બરાબર? બીજપત્રો શું છે એ આપણે સમજીએ. બરાબર? તો સૌથી પહેલાં આપણે એક આકૃતિ કે જે આપણને ટેક્સ્ટ બુકમાં આપી જ છે, ચણાના બીજની આકૃતિ આપી છે. દ્વિદળી બીજના ઉદાહરણો ઘણા છે. વાલ, ચણા, વટાણા, મગફળી, સોયાબીન, આ બધા દ્વિદળી બીજના ઉદાહરણો કહેવાય. બરાબર? આવી રીતના આપણને ટેક્સ્ટબુકમાં આકૃતિમાં આપી છે. એમાં સૌથી ઉપરની બાજુ જે ફોતરા જેવા આવરણો આવે એને બીજાવરણ કહેવામાં આવે. બીજાવરણનો અર્થ એવો થાય બીજની ફરતે આવેલા આવરણો.
ચણાના બીજમાં તમે જો ધ્યાનપૂર્વક જુઓ તો તમને એક આવી રચના જોવા મળે કે જેને કહેવામાં આવે બીજ કેન્દ્ર અથવા તો નાભી. બીજમાં જોવા મળતી રચના છે, ફરતેની બાજુએ આવેલી હોય આવી રીતે, બરાબર. બીજમાં જોવા મળે ચાઠા જેવી રચના, એટલે ઉપસી આવે એમ, અથવા ડાઘ જેવી રચના પણ ઘણી વખત કહેવામાં આવે. આની અંદર સેન્ટરમાં એક છિદ્ર જોવા મળે કે જેને બીજ છિદ્ર કહેવામાં આવે, બીજમાં આવેલું છિદ્ર એમ. બીજ છિદ્રનું મુખ્ય કામ રહ્યું ને એ પાણીના શોષણનું છે. તમે બીજને પાણીમાં નાખો કે કોઈ જમીનમાં નાખો તો સૌથી વધારે પાણી રહ્યું ને એ બીજ છિદ્ર દ્વારા શોષાય, સૌથી વધુ પાણી, બરાબર. હવે આ બીજને હવે આપણે ખોલી નાખીએ અને પછી એનો અભ્યાસ કરીએ તો કઈ કઈ રચનાઓ જોવા મળે. જો આવી રચના, એમાં સૌથી પહેલાં ઉપરની બાજુએ ભ્રૂણાગ્ર હોય, નીચેની બાજુએ ભ્રૂણ મૂળ હોય. આ જે રચના છે એને બીજપત્ર કહેવાય. આ એક બીજપત્ર, એવું ને એવું બીજું બીજપત્ર. એટલે આના ઉપરથી સાબિત થાય છે કે આ દ્વિદળીનું બીજ છે. ભ્રૂણાગ્ર એટલે કે આ ઓલરેડી આપણે ભણી ગયા છીએ. પ્રકાંડ એટલે કે પ્રરોહતંત્ર આખે આખું ભ્રૂણાગ્રમાંથી સર્જાય. ભ્રૂણ મૂળ એટલે કે મૂળતંત્રનું સર્જન ભ્રૂણ મૂળમાંથી થાય. પ્રકાંડ અને મૂળમાં બે આપણે ભણી ગયા છે. તો ભ્રૂણાગ્ર શું છે? પ્રરોહતંત્રનું નિર્માણ કરે. ભ્રૂણ મૂળ શું કરે? તો કે મૂળતંત્રનું નિર્માણ કરે. હવે દરેક બીજની અંદર એક ચોક્કસ રચના આવેલી, અમુક બીજમાં જોવા મળે, અમુકમાં ન જોવા મળે. એ રચનાનું નામ છે ભ્રૂણપોષ, બરાબર. તો ભ્રૂણપોષ શું છે એની આપણે વાત કરીએ. ભ્રૂણપોષ તો કોઈ પણ બીજ હોય ને એની અંદર ભ્રૂણ હોય, નાની એવી રચના ભ્રૂણની આવેલી હોય. ભ્રૂણને પોષણ આપવા માટેની રચનાને ભ્રૂણપોષ કહેવાય. ભ્રૂણને પોષણ આપતી રચનાને ભ્રૂણપોષ કહેવાય. ભ્રૂણપોષના આધારે, એટલે કે ભ્રૂણપોષની હાજરીના આધારે બે પ્રકારના બીજ પડે. ભ્રૂણપોષની હાજરીના આધારે બીજના પ્રકારો. એમાં અભ્રૂણપોષી બીજ અને ભ્રૂણપોષી બીજ, આવા બે પ્રકારો. આના અંગ્રેજી નામ યાદ રાખશું, કેમ કે કદાચ ઘણી વખત અમુક સાહિત્યની અંદર શું હોય, ખાલી અંગ્રેજી નામનું ગુજરાતી ઉચ્ચારણ કરીને તમને પ્રશ્ન પૂછે. અભ્રૂણપોષી અને ભ્રૂણપોષી. ભ્રૂણપોષી બીજને એન્ડોસ્પર્મિક સીડ કહેવાય. જ્યારે અભ્રૂણપોષીને નોન એન્ડોસ્પર્મિક સીડ કહેવાય. અભ્રૂણપોષી બીજની અંદર નામ જેવું કામ, આમાં ભ્રૂણપોષ ગેરહાજર હોય. આની અંદર ભ્રૂણપોષ હાજર હોય.
આના ઉદાહરણની વાત કરીએ તો મકાઈ, દિવેલા. આના ઉદાહરણની વાત કરીએ વાલ, ચણા. પ્રશ્ન એવો થાય, જો દરેક બીજમાં ભ્રૂણ તો જોવા મળશે જ, પણ પ્રોબ્લેમ શું છે કે અમુક બીજમાં ભ્રૂણપોષ જોવા મળે, અમુકમાં ન જોવા મળે. ચલો, જ્યાં જોવા મળે છે ત્યાં તો ભ્રૂણપોષમાંથી પોષણ મળશે ભ્રૂણને, પણ જ્યાં નથી જોવા મળતા ત્યાં શું થાય? એટલે કે જે બીજ અભ્રૂણપોષી છે, જેમાં ભ્રૂણપોષ ગેરહાજર છે, એટલે એક જ મિનિટ, અહીંયા આવશે વાલ અને ચણા, અહીંયા આવશે મકાઈ અને દિવેલા. તો મકાઈ અને દિવેલામાં તો ભ્રૂણપોષ હાજર છે, પણ અહીંયા ભ્રૂણપોષ ગેરહાજર છે. તો અહીંયા શું થાય? તો અહીંયા તમે ધ્યાનપૂર્વક જુઓ, વાલ ચણાને તમે જોયેલા હોય પલાળેલા, બરાબર? તો એ સમયે ધ્યાનપૂર્વક જુઓ તો બીજ જે છે ને એ ફૂલાયેલું હોય. અને ફૂલાયેલું બીજ કેમ હોય? કારણ કે બીજપત્રના કારણે. એટલે આવા સંજોગોમાં જે આ બીજપત્ર છે એ બીજપત્ર માસલ હોય છે, ફૂલાયેલ. આની અંદર ખોરાકનો જથ્થો સંગ્રહાયેલો હોય જે ભ્રૂણને મળે અને એ ધીમે ધીમે વૃદ્ધિ કરે, બરાબર? તો આ ભ્રૂણપોષના આધારે. બીજું તમને આપ્યું છે ઓર્કિડ પણ અભ્રૂણપોષી વનસ્પતિ છે. ક્લિયર? દ્વિદળી બીજની વાત. એ રીતે બીજા નંબર ઉપર એક દળી બીજ. 3 માર્કમાં પ્રશ્ન પૂછાય. જો દ્વિદળીમાં આપણે વાત કરીએ મુજબ ભ્રૂણપોષ ગેરહાજર છે તો એને કહેવાય અભ્રૂણપોષી બીજ. એક દળીમાં હાજર હશે એટલે એને કહેવામાં આવે ભ્રૂણપોષી બીજ. મોટા ભાગની એક દળી વનસ્પતિ ભ્રૂણપોષ ધરાવે અને મોટા ભાગની દ્વિદળી વનસ્પતિઓ ભ્રૂણપોષ ન ધરાવે, બરાબર? તો આની અંદર તમને આકૃતિ આપેલી છે. બે આકૃતિ આપી છે, એ બંને આકૃતિ આપણે જોઈએ. તો આ જે રચના તમે રેડ કલરની જુઓ છો એને ભ્રૂણ કહેવાય, અને આ બ્લેક કલરની રચના, બ્લુ નહીં બ્લેક, એને આપણે કહીશું ભ્રૂણપોષ. ભ્રૂણપોષનું કામ શું છે? ભ્રૂણને પોષણ આપતી રચના છે, બરાબર? આ બીજનું થોડુંક વધારે આપણે એનાલિસિસ કરીએ એટલે એનો ઊભો છેદ જે છે એની આકૃતિ દોરી અને વધારે પડતું ખબર પડે આપણે. તો આવી રીતે આખે આખું બીજ આવેલું હોય. આ બીજની અંદર આવી રીતે ઢાલ જેવું થોડુંક વધારે આપણે હાઇલાઇટ કરીએ એટલે વધારે ખબર પડે. આ જે ઢાલ જેવી રચના છે આખે આખું બીજપત્ર હોય જેને વરુથિકા કહેવામાં આવે. શું કહેવાય? વરુથિકા. ઢાલ જેવો આકાર હોય એટલે આપણે ધીરે ધીરે લખતા જઈએ. આકૃતિ ઉપરથી આ રીતે પ્રશ્નનો જવાબ તમે લખી શકો. એટલે એક દળી બીજ જે છે એની વ્યાખ્યા શું થાય? તો દ્વિદળીના આધારે આપણે લખી શકાય. દ્વિદળીમાં શું હતું કે જે બીજ બે બીજપત્રો ધરાવે એને દ્વિદળી બીજ કહેવાય. અહીંયા જે બીજ માત્ર એક જ બીજપત્ર ધરાવે તેવા બીજને એકદળી બીજ કહેવાય, બરાબર? વરુથિકા. હવે મકાઈના સૌથી ઉપરના ભાગે તમે મકાઈનો બીજ જોયેલું હોય તો પીળા રંગનું આવરણ આવેલું હોય ફરતેની બાજુ, એને તુષ કહેવાય. શું કહેવાય? તુષ, બરાબર? તો શરૂઆત આપણે વરુથિકાથી કરીએ કે તુષથી કરીએ? તુષથી શરૂઆત કરીએ, બરાબર? સારું લાગે. તો સૌથી બહાર અથવા તો સૌથી ઉપર, સૌથી બહારની
બાજુએ આવેલ પીળા રંગનું આવરણ મકાઈના બીજમાં તમને જોવા મળશે. નેક્સ્ટ તો કે વરુથિકા. તો મકાઈના બીજમાં જોવા મળતું ઢાલ આકારનું બીજપત્ર. મકાઈના બીજમાં જોવા મળતું ઢાલ આકારનું બીજપત્ર વરુથિકા કહેવાય. વરુથિકા જ મેઇન છે. ઘાસના કુળની અંદર પણ જે ઘાસનું કુળ છે, ઘાસ એક દડીમાં જ આવે. વરુથિકાને બીજપત્ર તરીકે ઓળખવામાં આવે. આમાં અમુક રચનાઓ આવેલી હોય. આવી રીતના હોય. આ જે ઉપરનો ગ્રીન ભાગ તમે જે જુઓ છો એને ભ્રૂણાગ્ર કહેવાય. એની ફરતે આવેલું આ બ્લેક કલરનું જે આવરણ છે એને ભ્રૂણાગ્ર ચોલ કહેવાય. એ રીતે આ રેડ કલરનો ભાગ છે એને ભ્રૂણ મૂળ કહેવાય. અને એની ફરતે આવેલા આવરણને ભ્રૂણ મૂળ ચોલ કહેવાય. દરેક વિશે આપણે સમજવાનું છે. શરૂઆત આપણે ભ્રૂણાગ્રથી કરીએ. તો અહીંયા આપણે લખ્યું હતું ભ્રૂણાગ્ર ક્યાં ગયું? પ્રરોહતંત્રનું નિર્માણ કરે. ભ્રૂણાગ્ર. પછી આપણે લખશું ભ્રૂણાગ્ર ચોલ. આ શબ્દ આપણા માટે નવો છે. પછી ભ્રૂણ મૂળ, આ આપણે ભણી ગયા છીએ, પણ ભ્રૂણ મૂળ ચોલ આ શબ્દ પાછો આપણા માટે નવો છે. તો બે શબ્દ સમજીએ. ચલો, ભ્રૂણાગ્ર તો ખબર પડશે, પ્રરોહતંત્રના નિર્માણ સાથે સંકળાયેલ છે. ભ્રૂણાગ્ર ચોલ. ભ્રૂણાગ્રની ફરતે આવેલું રક્ષણાત્મક આવરણ. ભ્રૂણાગ્રની ફરતે આવેલ રક્ષણાત્મક આવરણને ભ્રૂણાગ્ર ચોલ કહેવાય. પછી ભ્રૂણમૂળ, એના વિશે આપણે જાણીએ છીએ. શું થાય? અહીંયાથી મૂળ તંત્રનું સર્જન થાય અથવા તો મૂળ તંત્રના નિર્માણ સાથે સંકળાયેલ રચના. ભ્રૂણમૂળ ચોલ ભ્રૂણાગ્ર ચોલની જેમ લખતા આવડે. ભ્રૂણમૂળની ફરતે આવેલ રક્ષણાત્મક આવરણને ભ્રૂણમૂળ ચોલ કહેવાય. મેઇન પોઈન્ટ આની જ હતો અંદર. ઉપરની બાજુએ હવે આપણે વાત કરીએ તો સૌથી પહેલાં આ બીજની અંદર ચોરસ અથવા તો લંબચોરસ કોષોનું આખે આખું સ્તર આવેલું હોય. આવી રીતે આ સ્તરને કહેવામાં આવે સંમિતાયા સ્તર. સંમિતાયા સ્તર. સંમિતાયા સ્તર પ્રોટીનનું બનેલું હોય, ચોરસ અથવા તો લંબચોરસ કોષોથી બનેલું હોય. સંમિતાયા સ્તર પ્રોટીનમય આવરણ છે. ચોરસ અથવા લંબચોરસ કોષોથી બને. અંદરની બાજુ મહત્વની રચના છે, તેનું નામ છે ભ્રૂણપોષ.
મકાઈ, બટાટા, ચોખા, આ બધી એવી રચના છે કે જેમાં તમને વિપુલ માત્રામાં સ્ટાર્ચ મળે. એટલે આ જે ભાગ છે એને ભ્રૂણપોષ કહેવામાં આવે, જેમાં સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહિત ખોરાક સંગ્રહાયેલો હોય, વધારાનો ખોરાક. બરાબર. હવે તમે જો મકાઈના બીજને આયોડિનના દ્રાવણ વડે અભિરંજિત કરો, શબ્દ સમજજો. આ બીજ જે છે એને I2નું દ્રાવણ એટલે આયોડિનના દ્રાવણ વડે અભિરંજિત કરો, વાદળી કે જાંબલી રંગ મળે. આ કસોટી છે સ્ટાર્ચની હાજરીની, તો આને કહેવામાં આવે કે સ્ટાર્ચ હાજર છે, પ્રેઝન્ટ. જો સ્ટાર્ચ હાજર હોય તો જ આવો વાદળી કે જાંબલી રંગ મળે, બાકી મળે અને એટલે આના આધારે આપણે કહી શકીએ કે ભાઈ ત્યાં સ્ટાર્ચ જે છે એ હાજર છે. ચલો, બધે બધા આવી ગયા. હવે ચેપ્ટર આપણે પૂરું કરી જ નાખ્યું છે 80%, પણ મેઇન જે છેલ્લા 3 પેજ છે એની અંદર મહત્ત્વના પ્રશ્નો 5-5 માર્કના પૂછાય. બધા પ્રશ્નો 5-5 માર્કના છે એમાં. બરાબર. તો એ પ્રશ્નમાં મહત્ત્વની એક વાત, પુષ્પાકૃતિ. મહત્ત્વનો પોઈન્ટ એની અંદર છે પુષ્પાકૃતિ, એટલે કે પુષ્પની આકૃતિ. તમે કોઈ પુષ્પને જોવો છો તો એની અંદર રહેલા જે પુષ્પીય ચક્રો છે એના આધારે તમારે પુષ્પની યોગ્ય આકૃતિ દોરવી પડે, એને પુષ્પાકૃતિ કહેવાય. પુષ્પીય ચક્રોની સંખ્યા અને એની ગોઠવણીના આધારે પુષ્પની આકૃતિ દોરવી એને શું કહેવાય? પુષ્પાકૃતિ. તો પુષ્પાકૃતિ દોરતા પહેલાં તમને પુષ્પીય સૂત્ર આવડવું જોઈએ. બરાબર. એટલે પુષ્પીય સૂત્ર સમજતા પહેલાં તમારે એની સંજ્ઞા શીખવી પડે. એટલે અત્યારે આપણે જોશું પુષ્પીય સંજ્ઞાઓ. પુષ્પીય સંજ્ઞાઓ ચક્રોના આધારે હોય. હવે કેટલા ચક્રો હોય પુષ્પમાં? 4 હોય. વજ્રચક્ર, દલચક્ર, પુકેસર અને સ્ત્રીકેસર. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ વજ્રચક્ર વિશે. વજ્રચક્રને અંગ્રેજીમાં કેલિક્સ કહેવામાં આવે. શું કહેવાય? કેલિક્સ. બીજું એવું ને એવું ચક્ર આવે જેનું નામ છે દલચક્ર. તો દલચક્રને અંગ્રેજીમાં કોરોલા કહેવાય. કોરોલા. ચાલો, જનરલી સંજ્ઞા નક્કી કરતી વખતે પેલો જે અક્ષર અંગ્રેજી હોય લેવામાં આવે, પણ એ પ્રશ્ન એવો છે કે બંનેના પ્રથમ અક્ષર સી અને સી છે, એટલા માટે વજ્રચક્રને આપણે કે સંજ્ઞા વડે દર્શાવશું અને દલચક્રને આપણે સી સંજ્ઞા વડે દર્શાવશું. એટલે ગમે ત્યાં તમે પુષ્પીય સૂત્ર આપ્યું હોય, એક સૂત્ર આપેલું હોય એમાં તમે જ્યાં કે જુઓ તો એનો અર્થ એવો સમજો નહીં વજ્ર પત્ર અથવા વજ્રચક્ર દર્શાવે છે. હવે અમુક સંજ્ઞાઓ આપણે જોવાની છે. જેમ કે તમને આવું લખેલું હોય K5 અથવા K કૌંસમાં 5, એવી રીતે અહીંયા C5 C કૌંસમાં 5. તો જ્યાં તમને K5 લખેલું હોય એનો અર્થ એવો થાય કે 5 વજ્રપત્રો છે. 5 વજ્રપત્રો મુક્ત છે. મુક્તનો અર્થ થાય એકબીજા સાથે જોડાયેલા નથી. પણ જ્યાં તમને કાઉન્સ આવે ત્યાં તમારે એવું લખવાનું કે 5 યુક્ત વજ્રપત્રો ધરાવે. યુક્ત એટલે જોડાયેલા. એવું ને એવું સામે આમાં કેટલા લખશું આપણે? 5 મુક્ત દલપત્રી અથવા દલપત્રો ધરાવે. આમાં 5 યુક્ત દલપત્રો ધરાવે. આવું ને આવું ત્રીજા નંબર ઉપરનું ચક્ર કયું હતું? પુકેસર ચક્ર. અને ચોથા નંબર ઉપર હતું સ્ત્રીકેસર ચક્ર. પુકેસર ચક્રને અંગ્રેજીમાં એન્ડ્રોશિયમ કહેવામાં આવે અને સ્ત્રીકેસરને અંગ્રેજીમાં ગાયનોશિયમ કહેવામાં આવે.
એન્ડ્રોસિયમનો પહેલો અક્ષર એટલે કે એ લઈ લો, એટલે આને એ વડે દર્શાવશું, અને ગાયનોસિયમનો પહેલો અક્ષર જી લઈ લ્યો એટલે આને આપણે જી વડે દર્શાવશું. એટલે હવે A5 હોય તોય આપણને ખબર પડે, એ કાઉન્સમાં 5 હોય તોય ખબર પડે, એ ઇન્ફિનિટ હોય તો ખબર ન પડે, એ 0 હોય તોય આપણને ખબર ન પડે, કેમ કે હવે શીખવાનું છે આપણે તો જ ખબર પડે ને. પછી આવી રીતે CA, PA, A3+3. ચાલો સૌથી પહેલાં આપણે A5 તો ખબર પડે ને શું થાય, 5 પુકેસરો, પણ કેવા, મુક્ત. એટલે આપણે લખી નાખી વચ્ચે 5 મુક્ત પુકેસરો. અહીંયા 5 યુક્ત પુકેસરો. આને ઇન્ફિનિટ કહેવાય, અનંત. એટલે કે ઘણા બધા પુકેસરો, ઘણા બધા પુકેસરો. A0 એટલે એનો અર્થ એવો થાય પુકેસરો ગેરહાજર. સીની માથે સી અને એ બે જોડાયેલા છે, તો સી જુઓ, સી આમાં ક્યાંય છે, તમને ક્યાંય સી દેખાડી હોય સંજ્ઞા આપણે? શું છે સી એટલે? તો આને કહેવામાં આવે દલ લગ્ન પુકેસર, એટલે કે જે દલપત્ર સાથે જોડાયેલા છે. પીની સંજ્ઞા નથી દેખાડી આપણે ક્યાંય, બરાબર, પણ પી એટલે પરિપુષ્પ, એટલે એને કહેવાય પરિલગ્ન પુકેસર. 3+3 એટલે કે 2 જૂથમાં આવેલા છે. પુકેસરના 2 જૂથ છે, એકમાં 3 અને બીજામાં 3. ખ્યાલ આવશે અહીંયા સુધી? ચાલો એવીની વાત સ્ત્રી કેસરની કરી નાખીએ આપણે. ચાલો G2, G કાઉન્સમાં 2, G0, G2 નીચે અંડરલાઇન, G2 સેન્ટરમાં અંડરલાઇન, G2 ઉપર અંડરલાઇન. ચાલો G2 એટલે 2 સ્ત્રી કેસર. G કાઉન્સમાં 2, 2 અહીંયા આવશે મુક્ત સ્ત્રી કેસર. અહીંયા શું આવશે? 2 યુક્ત સ્ત્રી કેસર. અહીંયા સ્ત્રી કેસર ગેરહાજર. ચાલો નીચે લીટી, એનો અર્થ એવો થાય ઊંધું વિચારવું, જેમ આપણે કેમ પુષ્પમાં બીજા શયના આધારે પ્રકાર પાડ્યા હતા, બરાબર. તો આને કહેવામાં આવે ઉદ્ધવસ્થ સ્ત્રી કેસર. આને કહેવામાં આવે વચ્ચે છે એટલે અર્ધ અધસ્થ સ્ત્રી કેસર, અને આને કહેવામાં આવે અધસ્થ સ્ત્રી કેસર, બરાબર. નંબર 5 લિંગીય ચક્રો. હવે જો લિંગીય ચક્રોમાં શું છે, 2 સંજ્ઞા તમારે યાદ રાખવાની છે. એક આ સંજ્ઞા અને એક આ સંજ્ઞા. ત્રીજી સંજ્ઞા બેયના ભેગા થવાથી બનશે. પહેલી સંજ્ઞા જે છે ને, જેમ એરો દેખાડે છે, એને ચલિતતા કહેવાય. ચલિત એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, એવું યાદ રાખવાનું. પુરુષ ચલિત હોય, ભાગતો જ રહેતો હોય, બરાબર, પૈસા કમાવા માટે. તો આ જે છે એને કહેવામાં આવે નર પુષ્પ. એટલે કે એમાં શું જોવા મળે? પુકેસર હાજર. આને કહેવામાં આવે માદા પુષ્પ. એટલે શું યાદ રાખવાનું? એમાં સ્ત્રી કેસર હાજર. આને કહેવામાં આવે ઉભયલિંગી પુષ્પ. એટલે કે એમાં પુકેસર અને સ્ત્રી કેસર 2 હાજર છે, અથવા તો એને કહેવાય દ્વિલિંગી પુષ્પ. પુકેસર અને સ્ત્રી કેસર હાજર. નંબર 6 સમમિતિના આધારે વાત કરીએ આપણે. સમમિતિના આધારે એટલે કે તમે કોઈ પુષ્પને કાપો છો એના આધારે. એમાં સૌથી પહેલાં જો આવી સંજ્ઞા આપી હોય તો શું કરવાનું, અથવા આવી સંજ્ઞા આપી હોય તો શું કરવાનું?
જો ગોળ કરેલું હોય ને વચ્ચે આવી રીતે પ્લસની નિશાની હોય તો એને કહેવામાં આવે નિયમિત પુષ્પ, એટલે કે તમે કોઈ પણ ધરીએથી કાપો તો એના એક સરખા બે ભાગ પડે. અને જો આવી સંજ્ઞા આવી હોય તો એને કહેવામાં આવે અનિયમિત પુષ્પ. બરાબર, એટલે કે કોઈ એક જ એવી ધરી મળે કે જ્યાંથી એના એક સરખા બે ભાગ થાય. નંબર 7, નિપત્રના આધારે પુષ્પ જેની કક્ષમાંથી સર્જાય છે એને નિપત્ર કહેવામાં આવે. તો એમાં 3 સંજ્ઞા બીઆર, ઈબીઆર અને બીઆરએલ. બીઆરનો અર્થ એવો થાય નિપત્ર ધરાવે, એટલે જે પુષ્પ નિપત્ર ધરાવે એને નિપત્રી પુષ્પ કહેવાય. ઈબીઆર એટલે નિપત્ર ન ધરાવે તો એને અનિપત્રી પુષ્પ કહેવાય. અને બીઆરએલ એટલે નિપત્રિકાઓ ધરાવે. છેલ્લું પરિપુષ્પ. બરાબર, એટલે કે વજ્રચક્ર અને દલચક્ર બે ભેગા થઈને જે રચના બનાવે. પેરિયાંથ કહેવામાં આવે એને. એની સંજ્ઞા પી ઉપરથી જો તમને ક્યાંય પી આપેલું હોય તો એનો અર્થ એવો લેવાનો કે પરિપુષ્પ ધરાવે છે. બરાબર, આ બધી સંજ્ઞાઓ આવડે તો પુષ્પીય સૂત્ર આવડે, અને પુષ્પીય સૂત્ર ઉપરથી પુષ્પાકૃતિ કઈ રીતે દોરાઈ આપણે સમજાવશું. બરાબર.